તો આપણો સેન્સેક્સ 1,21,529 આવે. આ અનુમાન છે ભૂતકાળના આધારે, બરાબર. હું તો કહું છું કે માર્ચ 2026 ના આવે તો માર્ચ 2027 આવે તો વાંધો શું, અરે 2028 આવે તો વાંધો શું ભાઈ, તકલીફ. પોઝિટિવ વિચારોમાં શું તકલીફ છે? આપણે ખાલી વિચારો જ છે ને. અને હા, કોઈ પણ માણસનું લોકો અનુમાન કેવી રીતે કરે ભૂતકાળ પરથી, તો મેં પણ ભૂતકાળનો જ ડેટા આપ્યો છે અને તમારી સ્ક્રીન ઉપર છે અને એ ગૂગલનો જ ડેટા છે. તો પોઝિટિવ વિચારોમાં થાય શું? આપણા હાથમાં બે વાત છે, કે એક લમસમથી રોકાણ કરવું કે એસઆઈપીથી રોકાણ કરવું. બે જ વસ્તુ આપણા હાથમાં છે, બાકી માર્કેટ કોઈના બાપનું થયું નથી. ફરી કહું છું, માર્કેટ અને માણસ પણ અંતે ક્યાં જાય? ઉપર. મેં ફક્ત ગણિત સમજાવવાની કોશિશ કરી છે. આ માત્ર ને માત્ર અનુમાન છે. હું સાચો અને ખોટો બંને હોઈ શકું છું. આપને અનુકૂળ હોય તો જ રોકાણ કરજો. મને તો પૂરેપૂરું અનુકૂળ છે એટલે હું તો કરું જ છું, બરાબર. અનુભવી માણસની કોપી કરાય, અનુભવ કરવામાં સમય લાગી શકે. કોપી કરવી છે કે સમય આપવો છે? વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપ સર્કલની અંદર શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.